Hello students, I welcome you all on behalf of Jay Ambe Group of Schools. આજે આપણે ધોરણ 11 સાયન્સ ગુજરાતી મીડિયમ અને સ્ટાન્ડર્ડ 11 કોમર્સનું સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 1 અને એ યુનિટ 1 નું રીડ 1 ભણીશું. ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. તો મિત્રો તમારી નોટબુક ખુલ્લી રાખજો. જે મીનિંગ્સ હું લખાવું એ નોટબુકમાં સાથે લખતા જજો. અને આ ચેપ્ટરનો આ પાર્ટ 1 છે. સો લેટ્સ સ્ટાર્ટ અવર લેસન. યુનિટ 1, રીડ 1, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર અરુણિમા સિન્હા કે જેઓ ની સાથે એક દુર્ઘટના થઈ હતી અને એ દુર્ઘટના પછી પોતાના શરીરનું એક અંગ ગુમાવ્યા બાદ પણ તેઓએ અપેક્ષા કે પછી આશા હિંમત છોડી નહીં અને એક અપંગ પર્વતારોહક તરીકે તેઓ શું સર કરે છે? એવરેસ્ટ સર કરે છે. અને શું બની ગયા હતા તેમના સમયમાં? એવા પ્રથમ મહિલા અપંગ વ્યક્તિ કે જેમણે આર્ટિફિશિયલ લેગ સાથે એવરેસ્ટને સર કર્યું હોય. તેમના લાઈફમાં કઈ ઘટના બની હતી, કઈ રીતે તેઓએ બધું શીખ્યું મેળવ્યું, કેટલા ચેલેન્જીસ તેઓએ સર કર્યા અને લાસ્ટમાં જ્યારે અચીવમેન્ટ મળે છે ત્યારે તેમની કેવી ફિલિંગ હતી, તો તેના વિશેનું આ આપણું ચેપ્ટર છે. તેમણે પોતાના જ શબ્દોમાં પોતાના લાઈફના અમુક મહત્વના જે બનાવો છે તે અહીંયા વર્ણવ્યા છે. તો આપણે હવે જોઈશું. The journey of my life from Earth to Everest. Arunima Sinha was a national level volleyball player. તેઓ રાષ્ટ્રીય કક્ષાના અરુણિમા સિન્હા કે જેઓની આ સ્ટોરી છે તે રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ પ્લેયર હતા. When she was traveling on a train, some thugs tried to snatch her golden chain. જ્યારે તેઓ ટ્રેન દ્વારા મુસાફરી કરી રહ્યા હતા તો અમુક ચોરો કે લૂંટારાઓએ તેમની સોનાની ચેન ખેંચવા માટે પ્રયત્ન કર્યો હતો. She fought back but was thrown out of the speeding train and lost her left leg. તેઓ સરેન્ડર ના કર્યું, ચેન કાઢીને આપીને દીધી, પણ તે ઠગ સાથે લૂંટારાઓ સાથે તેઓ લડ્યા અને છેવટે તેમને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવ્યા હતા. This happened when she was 24. આવું બન્યું હતું તેમની સાથે જ્યારે તેઓ માત્ર અને માત્ર 24 વર્ષના હતા. However, this accident never affected her spirit. તો પણ આજે તેમની સાથે અકસ્માત થયો હતો તેણે તેમની સ્પિરિટ, ઈચ્છા, ઇનર જે સ્ટ્રેન્થ છે તેના ઉપર કોઈ પણ પ્રકારનો પ્રભાવ પડવા દીધો હતો નહીં. At All India Institute of Medical Science, Delhi, an artificial leg was fitted. All India Institute of Medical Science, Delhi જે છે ત્યાં આર્ટિફિશિયલ મીન્સ કૃત્રિમ પગ તેમને લગાડવામાં આવ્યો હતો. અકસ્માતમાં તેઓનો ડાબો પગ ટ્રેનમાં આવીને કપાઈ જતા તેમની સારવાર હોસ્પિટલમાં ચાલતી હતી ત્યારે દિલ્હીની ઇન્સ્ટિટ્યૂટમાં તેમને ડાબો પગ આર્ટિફિશિયલ નાખી આપવામાં આવ્યો હતો. A year later, જ્યારે તેમને ડાબો પગ આર્ટિફિશિયલ લગાવી દીધો હતો ત્યારના એક વર્ષ પછી she was retrained as a mountaineer and became the first female with an artificial leg to scale Mount Everest. Mountaineer means
Mountaineer means a mountain climber, પર્વત ઉપર ચઢનાર. And artificial means not natural, fake, okay, unreal, etc. તો જ્યારે તેમને ડાબો પગ કૃત્રિમ લગાડી આપવામાં આવ્યો હતો ત્યારના 1 વર્ષ પછી તેઓએ પર્વતારોહક તરીકેની ટ્રેનિંગ લીધી અને પછી તેમણે આર્ટિફિશિયલ લેગ સાથે કૃત્રિમ પગ સાથે માઉન્ટ એવરેસ્ટ સર કરનારા પહેલા મહિલા બન્યા. This is her unforgettable story of hope, courage and inspiration. આ એમની ક્યારેય ભૂલાય નહીં એવી અવિસ્મરણીય અપેક્ષા, આશા, હિંમત અને ઇન્સ્પિરેશન એટલે મોટિવેશનની પ્રોત્સાહન પૂરી પાડે એવી એ શું બની તેઓની કથા બની. Let's read 4 scenes of her life narrated in her own words. ચલો આપણે વાંચીએ અને સમજીએ અને જાણીએ તેનાથી પ્રેરણા મેળવીએ તેઓના જીવનના 4 બનાવો કે જેને તેમણે પોતાના જ શબ્દોમાં વર્ણવ્યા છે. સીન 1. આ આપણા ચેપ્ટરમાં આપણી પાસે 4 સીન છે જે સીનમાં અરુણિમા સિન્હાના શબ્દોમાં તેમની સાથે કઈ રીતે કયો બનાવ થયો હતો અને કઈ રીતે તેઓ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું એ બધું જ વર્ણવવામાં આવ્યું છે. તો આજે આપણે ભણીશું સીન 1. I had started dozing એટલે કે તેઓને ઝોકા આવી રહ્યા હતા. My eyes were closed but my mind was awake. મારી આંખો બંધ હતી પણ મારું મગજ ચાલુ હતું. I remember someone saying that Bareilly would come after some time. મને યાદ છે કોઈ બોલી રહ્યું હતું કે બરેલી જે છે એ થોડા સમય પછી આવવાનું છે. I was in deep thought when I felt a hand tugging at my gold chain. તેઓ એક ઊંડા વિચારમાં હતા જ્યારે તેમના ગળામાં રહેલી ગોલ્ડન ચેનને કોઈના દ્વારા ખેંચવાનો તેમને અહેસાસ થયો. A girl's sixth sense is always her best companion. છોકરીઓની જે છઠ્ઠી ઇન્દ્રિય હોય છે આપણે જાણીએ છીએ કે દરેકને 5 ઇન્દ્રિયો હોય છે અને આપણે ઘણા બધાને બોલતા સાંભળ્યા પણ છે કે મારી સિક્સ્થ સેન્સ મને હંમેશા હેલ્પ કરે છે એટલે કંઈક શું બનવાનું છે એના વિશેનો પહેલા જ ખ્યાલ આવી જાય તેને સિક્સ્થ સેન્સ કહેવામાં આવે છે. તો કહે છે કે છોકરીઓની જે સિક્સ્થ સેન્સ હોય છે એ તેને ખૂબ મદદરૂપ પડે છે તેવી જ રીતે એમને પણ એ મદદરૂપ થઈ હતી. I instinctively opened my eyes and saw 4 or 5 young men around me. Instinctively means automatically. જેવો એની ચેન ઉપર એ થગોએ આમ કરીને હાથ ખેંચવા માટે નાખ્યો તેવી જ એની સિક્સ્થ ઇન્દ્રિયે એને મેસેજ પહોંચાડ્યો અને એની આંખ બંધ હતી તેમણે તરત ખોલી નાખી હતી. Their drunken looks and behavior gave me an inkling. Inkling means hint. કેટલા માણસો હતા 4 થી 5 માણસો હતા અને તેઓનું દારૂડિયો ડ્રંકન લુક એટલે તેઓના જે દશા હતી એના ઉપરથી લાગતો હતો કે તેઓ શરાબીઓ હતા અને તેમને હિન્ટ આવી ગઈ કે તેઓનો ઇન્ટેન્શન શું છે. શું હશે? તેમની ગોલ્ડ ચેન છીનવી લેવાનો. I stood up in a flash to tell them that I had no intention of parting with my chain. So they came together at me. તેઓને ખબર પડી ગઈ કે એ લોકો તેમની ગોલ્ડ ચેન લેવાના ઈરાદામાં છે તો તેઓ ઊભા થઈ ગયા અને તેમને લડવા માટે તૈયાર થઈ ગયા. જેવું તેમને જણાવી દીધું એમના એક્સપ્રેશનથી કે તેઓ તેઓની ચેનથી છૂટા પડવા માંગતા નથી એટલે કે તેમને આપવા માંગતા નથી તો બધા એકી સાથે તેમના ઉપર એટેક કર્યો હતો. Even though the compartment was full,
None of my fellow passenger got up to even inquire what was happening. Forget about their coming to my rescue. આખો જે તેઓનો કમ્પાર્ટમેન્ટ હતો, ટ્રેનના ડબ્બાનો કમ્પાર્ટમેન્ટ, એ આખો કમ્પાર્ટમેન્ટ ફેલો પેસેન્જરથી એટલે સાથી પેસેન્જરોથી ફૂલ છકોછક હતો, પણ કોઈ પણ એમને પૂછવા માટે પણ ના આવ્યું. એટલીસ્ટ પૂછપરછ પણ ના કરી કે શું થયું, શું સિચ્યુએશન છે, શું થઈ રહ્યું છે. આ એક સૌથી મોટી હાલના મોડર્ન જમાનાની એક ખોટ કહીએ કે પછી આપણે સેલ્ફિશનેસ કહીએ ને, તો એ છે કંઈ પણ થાય, કોઈનું એક્સિડન્ટ થાય, કોઈની સાથે પણ ખોટું થતું હોય તો હવે માણસાઈ જાણે ખોવાઈ ગઈ હોય એવું આપણને લાગી રહ્યું છે. કેમ કે એમની સાથે ત્યારે આવું થયું હતું, આપણે તો હવે ઘણા વર્ષો આગળ આવી ગયા, હવે તો એ વધારે જોવા મળે છે કે આપણી સાથે પણ અણબનાવ બનતો હોય, કોઈ પૂછતું નથી કે તમને શું થયું. તો માણસે તેની માણસાઈ ક્યારેય છોડવી નહીં જોઈએ. આપણે આપણા જીવનમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે દેખાય કે જેને મદદની જરૂર છે તેને ચોક્કસપણે મદદ કરવી જોઈએ. જેથી અરુણિમા સિન્હાએ અપેક્ષા છોડી દીધી કે કોઈ પણ તેમને મદદ કરશે, એટલે તેમણે જાતે જ પોતાનો બચાવ કરવાનું નક્કી કર્યું. I had no option but to take them on. તેમની પાસે કોઈ ઓપ્શન નહોતું તેમની સાથે લડવા સિવાય. So I caught a youth who was trying to size me up by his collar and pushed him back. તેને ઉપરથી નીચે એક યુવાન છોકરો તાકી રહ્યો હતો, તો તેનો કોલર પકડી લીધો અને તેને ધક્કો મારીને ફેંકી દીધો. I kicked a couple of others. બે ત્રણને તેઓએ કિક મારી દીધી હતી. An exceptional battle had begun inside the train and to move. ચાલતી ટ્રેનમાં બચાવનો કે બચી જવાનો જે બેટલ હતું એ શરૂ થઈ ગયું હતું. The walls made another attempt to snatch my chain. તે વરુએ બીજો પર એટેમ્પ કર્યો મારી ચેન ખેંચવા માટેનો. Still I resist. Resist means oppose. આટલો બધો સંઘર્ષ કર્યા બાદ પણ અરુણિમા સિન્હા તેમની ચેન આપી દેવા તૈયાર હતા નહીં. કેટલા બધાએ એમને પછાડવાનો, ફેંકવાનો વગેરે વગેરે પ્રયત્ન કર્યો હતો, છતાં પણ તેઓ વિરોધ કરતા રહ્યા. Until one of them, driven by a frenzy, gave me an extra hard kick using all his force. ત્યાં સુધી તેમણે પોતાનો બચાવ કર્યો કે જ્યાં સુધી એક તેમાંનો માણસ, જે 4 થી 5 માણસ હતા એમાંનો એક માણસ ખૂબ જ ગુસ્સામાં, શબ્દ આપ્યો છે આપણને ફ્રેન્ઝી, ફ્રેન્ઝી મીન્સ એક્સ્ટ્રીમ એંગર. એટલા બધા ગુસ્સામાં આવી ગયો. શા માટે? કે અરુણિમા સિન્હા પોતાની ચેન સરેન્ડર કરવા, આપી દેવા માટે રેડી હતા નહીં. તો તેણે ખૂબ ગુસ્સામાં એમને એટલી બધી જોરમાં હાર્ડ કિક મારી, ફૂલ ફોર્સથી, ઓફ બેલેન્સ એટલે બેલેન્સ ગુમાવતા. I could not recover in time. તેઓ પોતાનું બેલેન્સ કરી શક્યા નહીં. I literally flew out of the train still holding my mobile phone. તેઓ ખરેખર ચાલુ ટ્રેનમાંથી બહાર ફંગોળી દેવામાં આવ્યા હતા. તેમના હાથમાં તેમનો મોબાઈલ ફોન હતો. I was mid-airway when I flew right into another train moving on the next track. My body hit the moving steel and rebounded to my train. This ping pong must have continued for several seconds before gravitational force pulled me down. Despite my efforts, my left leg fell on the track. જેવા તેઓને ફેંકી દેવામાં આવ્યા, તેઓ હવામાં મધ્યમાં હતા, અડધે હતા. તેમના હાથમાં તેઓનો ફોન હતો. સાથે બીજી એક ટ્રેન તેમની બાજુના ટ્રેક ઉપરથી પસાર થઈ રહી હતી, એટલે તેના ઉપર અથડાયા. ત્યાં અથડાઈને પોતાની ટ્રેન પર ફરી અથડાયા. એટલે આવું પિંગ પોંગ એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત અથડાવાનું ચાલુ રહ્યું, જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળની ઇફેક્ટ લાગતા તેઓ નીચે પડી ના ગયા ત્યાં સુધી. જેવા જ નીચે પડ્યા કે તેઓનો ડાબો પગ એક ટ્રેનના પાટાની નીચે આવી
ગયું. ગચા, that was the sound of my leg getting chopped. કંઈ પણ કપાય એટલે ગચા એવો અવાજ આવ્યો તેમનો ડાબો પગ કપાવાનો. There was no one to hear my intense scream. જ્યારે આપણે બેહોશ રહીએ અને કંઈ થાય તો વાંધો નહીં, પણ સજાગ અવસ્થામાં આપણા શરીરનું કોઈ અંગ કપાઈ જાય ત્યારે જે પેન થાય છે, તો એ પેનની જે ચીસ હતી એ સાંભળવા માટે પણ ત્યાં કોઈ હતું નહીં. I lay motionless for a while. હલ્યા વગર ત્યાં થોડી વાર પડ્યા રહ્યા. Watching the red tail light of the train until it dimmed and faded into darkness. Then I fainted. ત્યાં સુધી તેઓ જાગતા રહ્યા, મોશનલેસ પડી રહ્યા, જ્યાં સુધી જે ટ્રેન ગઈ હતી એના પાછળની રેડ લાઇટ તેમને ઝાંખી ઝાંખી દેખાઈ રહી હતી અને લાસ્ટમાં તેઓ મૂર્છિત થઈ ગયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરી છે અરુણિમા સિન્હાની, કે તેઓની જર્ની રહી છે જમીન ઉપરથી, પૃથ્વી ઉપરથી એવરેસ્ટ, એટલે કે જમીન ઉપરથી એવરેસ્ટ સર કરવાની. તો આસાનીથી સર કરી શક્યા નથી. પહેલા જ સીનમાં આજે આપણે શું જોયું? સીન 1. તો કઈ રીતે તેમણે પોતાનો ડાબો પગ ગુમાવી દીધો? શું સિચ્યુએશન હતી? એક સારા રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ પ્લેયર હતા અને એવા પ્લેયરનો પગ ગુમાવી દેતા એમનું જે વોલીબોલમાં જે કરિયર હતું એ તો સ્ટોપ થઈ ગયું. હવે પછી શું બન્યું હશે તે આપણે સીન 2 માં જોઈશું. મીનિંગ્સ ઓફ ધ વર્ડ્સ તમારી નોટમાં લખી લેજો. ડેઈલી હોમવર્ક રહેશે અને જ્યારે તમે આ વિડિયો જોશો ત્યારે આ વર્ડ્સ તમારે મને લખીને WhatsApp કરવાના રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ.